અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં ભોગ બનેલા લોકોના પરિવારોએ ખૂબ જ ચોંકાવનારો દાવો કર્યો છે. અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારોના વકીલોનો દાવો છે કે પીડિત પરિવારોને ખોટા મૃતદેહ મળ્યા છે. લંડનમાં રહેતા પીડિતોના પરિવારોનું પ્રતિનિધિત્વ કરતા વકીલોનું કહેવું છે કે મૃતકોના અવશેષોની ખોટી ઓળખ કરીને તેમને બ્રિટન મોકલવામાં આવ્યા. વકીલોના મતે લંડનમાં કોરોનર એટલે કે અકસ્માતમાં માર્યા ગયેલા લોકોની તપાસ કરતા અધિકારીઓએ મૃતકોના અવશેષોના DNA મેચ કરીને ઓળખવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આ વાત બહાર આવી. વકીલોનું કહેવું છે કે એક પરિવારે મૃતકના અંતિમ સંસ્કાર રદ કરવા પડ્યા કારણ કે કોરોનરે તેમને કહ્યું હતું કે શબપેટીમાં તેમના પરિવારના સભ્યો નહીં પરંતુ એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ છે. બીજા પીડિત પરિવારને તેમના પરિવારના સભ્યોના અવશેષો બીજા મુસાફરના અવશેષો સાથે ભળેલા મળ્યા. બંનેના અવશેષો એક જ શબપેટીમાં રાખવામાં આવ્યા હતા. પરિવારે તેમના મૃતકોના અંતિમ સંસ્કાર કરતા પહેલા બંને મુસાફરોના અવશેષોને અલગ પાડ્યા. વકીલે કહે છે કે ખોટા અવશેષો મળવાથી પરિવારો ખૂબ જ નારાજ છે. એક પરિવારને ખ્યાલ આવ્યો કે તેમને ખોટા મૃતદેહ મળ્યા છે, જેના પછી તે મૃતદેહને દફનાવવા માટે મનાઈ કરી દીધી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.